ગભરાપણ નહીં યાર, ગભરાઈ તો નાગરિક છો, તમારે નીચેની વાત નહીં, તમે આ રીતે કરો ચાલે જ નહીં. જ્યારે છોકરીઓ ભાગી જાય ચમ ન્યાય અપાવતા રહે અને બધોમાં મંજૂરી હતી, મંજૂરી લાવો ને. પણ અત્યારે મંજૂરી લઈને આવેલા. જય કિસાન, જય જવાન, જય કિસાન. પછી વાત સમજો, આ રીતે ના તમાર કરાય. તમે જિલ્લા મૈત્રીકરણની કાયદાની વિશે એ કહેવા માંગુ છું કે મૈત્રીકરણ તો સાવ રદ કરવામાં જ આવે અને જે પ્રેમ લગ્ન છે એમાં જે અમુક જે નિયમો હોય છે કે જે માતા પિતાની સાઇન લઈ અને જે પોતાની અદાલત કે જે છોકરીના તાલુકા અથવા જિલ્લાની અંદર જે અદાલત હોય છે ત્યાં જ કરવામાં આવે અને એ પણ મા બાપની મંજૂરી લઈને એની સાઇન લઈને. એ સિવાય લવ મેરેજ શક્ય નથી. અને જે પણ અમારા ભાઈઓએ કીધું છે એ રીતના કલેક્ટર સાહેબને મંજૂરી કરવામાં આવે અને મારું એ કહેવાનું છે કે જે પીડિત પરિવાર છે એને ન્યાય દેવડાવે. અંદર અમારા પીડિત પરિવાર દ્વારા એક રેલીનું આયોજન રાખેલું હતું. એની અંદર અમે બનાસકાંઠાથી પણ જોડાયેલા હતા, મહેસાણાથી પણ જોડાયેલા હતા. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ, આપણા કલેક્ટર સાહેબશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક જે મૈત્રીકરણનો કાયદો તાત્કાલિક રદ કરે અને જે અત્યારે પ્રેમ લગ્નનો કાયદો છે એની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે, એના અનુસંધાને અમે રજૂઆત કરી રહ્યા છીએ. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ પીડિત પરિવારની સમસ્યા જાણે અને તાત્કાલિક આ કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે એવી અમારી માંગણી છે. જો આગળના સમયની અમારી માંગણીને સ્વીકારાય તો ગાંધીનગરની અંદર ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારશ્રીની રહેશે. કારણ કે અમે આ અમારે વેદના છે, અમારા ગુજરાતના તમામ જ્ઞાતિના લોકોની વેદના છે. અત્યારે જે રેલી કાઢી છે એમાં તમામ જ્ઞાતિના લોકો સાથે જોડાયેલા છે. જય જવાન, જય કિસાન. નગરની અંદર પ્રેમ લગ્ન કાયદાના ફેરફાર માટેની રેલીનું આયોજન કરેલું હતું. તો એમાં અમારી મુખ્ય માંગણી એ છે કે પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવો જોઈએ અને મૈત્રી કરારનો કાયદો રદ કરવો જોઈએ. અને સરકારને બીજી 4 માંગો અમારી એવી છે કે 30 વર્ષ સુધી મા બાપની સહી ફરજિયાત કરો. મા બાપનું જો આધાર કાર્ડ હોય એ વિસ્તારની પંચાયતમાં પ્રેમ લગ્નની નોંધણી થવી જોઈએ અને 40 વર્ષથી વધુના સાક્ષીઓ હોવા જોઈએ. અને જે પ્રેમ લગ્નમાં મા બાપની સહી ના હોય એમાં અને છોકરી પોલીસ સ્ટેશનમાં એવું બોલતી હોય હું મારા મા બાપને ઓળખતી નથી, તો સરકાર એવો કાયદો બનાવે કે જે લગ્નમાં મા બાપની સહી ના હોય તો મા બાપની તમામ મિલકતમાંથી એને બેદખલ કરવામાં આવે. આવી માગણીઓ સાથે અમે સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબશ્રીને આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. માંગ પૂરી નહીં થાય તો કેવા કાર્યક્રમો આપશો આગામી? આ માંગ પૂરી નહીં થાય તો અત્યાર સુધી અમે 10 જિલ્લાઓમાં રેલીઓ કરી છે અને ગામે ગામ સભાઓનું આયોજન કરેલું છે. અમે બીજા 15 જિલ્લાઓમાં રેલીનું આયોજન કરી અને પછી ગુજરાતના 25 લાખ લોકો ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરવા જઈશું. એક વર્ષમાં કેટલા બનાવ બન્યા એવા છોકરી ભાગી જાય? એકલા મહેસાણા જિલ્લામાં 5000 થી વધુ ખોટા લગ્ન થયા કે જે અમે બનાસકાંઠાના સમૂહમાં પણ 250 થી વધુ લગ્ન પકડેલા હતા અને આખા ગુજરાતની અંદર પણ 15000 થી વધુ ખોટા લગ્ન થયેલા. અને ભારત સરકારના આંકડા પ્રમાણે 13 લાખથી વધુ દીકરીઓ ગાયબ છે જેમનો અતોપતો નથી. તો અમને શંકા છે કે પ્રેમ લગ્ન કાયદાના નોંધણીના કાયદાનો દુરુપયોગ કરી અને મૈત્રી કરારના કાયદાનો દુરુપયોગ કરી અને છોકરીઓ વેચી મારવાનું પણ એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. તો આ કાયદો સરકારે તાત્કાલિક બદલી અને મા બાપ અને ભારતીય સંસ્કૃતિ અને મા બાપનો ધર્મ બચાવવા માટે આ મોટું કાર્ય કરવાની જરૂર છે. અને જે લોકો આ અભિયાનમાં જોડાશે અને સરકાર પણ આ કાર્ય જલ્દી કરશે તો એમને પુણ્યનું કામ મળશે. અંદર પીડિત પરિવારો દ્વારા પ્રેમ લગ્નના કાયદાની અંદર સુધાર થાય અને મૈત્રીકરણ સંપૂર્ણપણે રદ થાય એના માટેની રેલીનું આયોજન કરેલું હતું. મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા અને તમામ પરિવારોની માગણી એક જ છે, સર્વ સમાજની માગણી એક જ છે કે મા બાપ જ્યારે 20-20 વર્ષ સુધી પાળી પોષીને મોટા કરે છે અને એ જ્યારે કોઈ નરાધમના પ્રેમમાં પડી અને મા બાપના વિરુદ્ધનું કૃત્યુ કરે છે ત્યારે મા બાપ ઉપર શું વીતતી હશે તો જેના ઉપર વીતતી હોય એને જ ખબર પડતી હોય. એટલે મારી સરકારશ્રીને વિનંતી છે કે જે પણ આ પીડિત પરિવારોની માગણી છે અને સમગ્ર ગુજરાતની અંદર 18 આલમની જે માગણી છે આ માગણી એકદમ વ્યાજબી છે. તો સરકારશ્રીને વિનંતી છે કે આ કાયદાની અંદર જલ્દીથી જલ્દી બદલાવ લાવો અને મૈત્રી કરાર જે છે એ સંપૂર્ણપણે રદ થવો જોઈએ એવી 18 આલમની માગણી છે. તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી 18 આલમની માગણીને આપ માન્યતા આપી અને કે કાયદાની અંદર બદલાવ લાવો એવી આપ સર્વને આપણે વિનંતી છે. જયારે છોકરી ભાગી જાય એટલે 25 ગાડીઓ લઈને બધા દોડશી તો ના આપણે કાયદો બદલવા માટે સરકારને રજૂઆત કરવી આપણે રેલીમાં જોડાઈએ. બધા રેલીમાં ભાઈ જોડાઓ, જોવાથી કાયદો નહીં બદલાઈ જાય એના માટે. મૈત્રીકરણ અને પ્રેમ
પ્રેમ લગ્ન માટે એ કહેવા માંગુ છું કે આજ સુધી જે મા બાપે એને કાળી મજૂરી કરી અને એના પેટ ભરી અને એને ભણાવી ગણાવીને હોશિયાર કર્યા છે, એને વરાવે પરણાવે અને પછી એના માતા પિતાને છોડી અને જે કુંવારી છોકરીઓ તો ભાગે છે, પણ જે લગ્ન કરેલી છોકરીઓ છે, જે બે છોકરાઓની માઓ છે, એ પણ એના છોકરાઓના બાળકોને અને પતિને મૂકીને ભાગી જાય છે અને મૈત્રીકરણને પોલીસ પણ એવું કહે છે કે એને માન્ય આપે છે. એ ક્યાંનો ન્યાય છે કે જેણે ખર્ચા કર્યા છે, જેના પેટની અંદર ખાવા રોટલો નથી અને એના બચ્ચાને ભણાવીને વરાવીને પરણાવીને મોકલે એના સાસરે લાટકોટથી ઉછાળીને મોટા કર્યા હોય અને એ બાળકો જ્યારે મોટા થાય સમજવા શીખે એટલે 1-2 મહિના કે 5 મહિના કે વર્ષ 2 વર્ષના છોકરાના પ્રેમ માટે પોતાના મા બાપ પોતાના પતિને પોતાના છોકરાઓને છોડીને વહી જાય, એ ક્યાંનો ન્યાય છે?